નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મહિલા હેલ્પલાઇન 181ની ત્વરિત કાર્યવાહી। વડોદરાની પરિવાર પીડિત મહિલાને બોટાદના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો। તાજેતરમાં વડોદરાની એક મહિલાને 181 અભિયમ હેલ્પલાઇન દ્વારા બોટાદના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે। મહિલાએ 28 જૂન 2025ના રોજ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો। તેણે જણાવ્યું કે વડોદરા સિટી વિસ્તારમાં રહેતા તેના પરિવાર દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। મહિલાએ છેલ્લા 4 વર્ષથી ઘર છોડી દીધું હતું અને સારંગપુર મંદિર ખાતે આશ્રય લીધો હતો। 181ની ટીમમાં કાઉન્સિલર ખુશ્બુબેન પટેલ, કોન્સ્ટેબલ લતાબેન અને પાયલોટ હરેશભાઈ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પીડિત મહિલાએ જણાવ્યું કે તેના હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા। સાસરીમાં ત્રાસ મળતા તેણે છૂટાછેડા લીધા હતા। પિતાના અવસાન બાદ અને માનસિક બીમાર માતાની સ્થિતિમાં ભાઈ ભાભી દ્વારા મેણાટોણા મળતા હતા। આથી તેણે એકલા રહેવાનો નિર્ણય કર્યો અને મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી। ભાડાના મકાનમાં મકાન માલિક અને સ્થાનિક રહીશો દ્વારા થતી હેરાનગતિને કારણે તેણે ત્યાંથી પણ નીકળવું પડ્યું। 181 અભિયમ હેલ્પલાઇન ટીમે બરવાળા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી અને મહિલાને બોટાદ સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપ્યો છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।